ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં દૈનિક પાણી પુરવઠો પ્રજાને મળતો રહે તે એજન્ડા મુખ્ય પ્રચારનો મુદ્દો બની રહેશે. શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કરનો આમતક ન્યૂઝ દ્વારા લેવાયેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં તેમણે ખૂબ નિખાલસ વાતો કરી. ખાસ કરીને પસંદગીનું ધોરણ પણ આ વખતે શ્રેષ્ઠ રહેવા પામ્યું. આજે જ્યારે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવી ત્યારે ભુજ નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 11ના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને વોર્ડ નંબર 8 હોય, વોર્ડ નંબર 10 હોય, વોર્ડ નંબર 4 હોય, એમાં પણ પછાત વર્ગના પુરુષના કોંગ્રેસના ફોર્મ રદ થયેલા છે. અને આગામી દિવસોમાં અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ગત ટર્મમાં કરેલા કામોના આધારિત અમે લોકોની વચ્ચે જવાના છીએ અને મત લેવાના છીએ. કયા કામોને લઈને લોકો પાસે જશે? મુખ્ય કામ છે જે અમે રોડના જે ભુજ વિસ્તારમાં રોડના કામો થયા છે અને હાલ જ જ્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો અને લગભગ 110 કરોડથી વધુના કામો ભુજમાં ધારાસભ્ય શ્રી અને અમારા શીર્ષ નેતૃત્વ દેવજીભાઈ હોય કે વિનોદભાઈ હોય એમના દ્વારા જે મહેનતથી જે અહીંયા ભુજમાં આરએનબી દ્વારા જે કામો કરવામાં આવ્યા એવા મુદ્દાઓ હોય. સફાઈ બાબતે અમે શું નેક્સ્ટ વિઝન પ્લાન કરીએ છીએ કે ભુજનો એક પણ ખૂણો સફાઈથી વંચિત ન રહે, આવા કામો સાથે અમે નીચે ઉતરવાના છીએ. વાત કરીએ પાણીની તો પાણી જ્યારે કચ્છ આપણે એવો સમય જોયેલો છે કે કચ્છ જ્યારે પોતાના સ્ત્રોત ઉપર જ પૂર્ણ આધારિત હતો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નર્મદાના પાટિયા લગાડી અને ભુજ સુધી કે આખા કચ્છના ખૂણા સુધી નર્મદાને પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારે આજે ભુજમાં ઘણી વખત એવું થતું હોય છે કે 2 દિવસે કે 3 દિવસે કે 4 દિવસે પાણી પહોંચતું હોય, તો આવનારા દિવસોમાં અમે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડેઇલી ભુજને પાણી પહોંચાડી શકીએ આવા કામોને લઈને પણ અમે લોકો વચ્ચે જવાના છીએ. વાત કરીએ કેટલી ટિકિટોનો અંદાજ આપણે જોઈ શકીએ? ગત ટર્મમાં જ્યારે 44 નગરસેવકમાંથી 36 નગરસેવક ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે આગામી દિવસોમાં મને પૂર્ણ વિશ્વાસ છે કે કામના આધારે કોઈ બીજા વિષય નહીં, કોઈના દિલમાં કોઈ અપક્ષ નથી. અપક્ષને આજે વિપક્ષને કોઈ પણ આજે ફોર્મ પૂરતા માણસો મળ્યા નથી, દરેક વોર્ડમાં એ ફોર્મ નથી ભરી શક્યા. તો એ પરિસ્થિતિ જોતાં મને પૂર્ણ વિશ્વાસ છે કે 44 કમળ નગરપાલિકામાં આ વખતે પહોંચશે.